વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવકનું વારસિયા રિંગ રોડ ઉપર શંકાસ્પદ મોત થતાં પરિવારજનોએ એસએસસી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે વિરોધ દર્શાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે સ્ટ્રીટ લાઇટનું કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીનું રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી। પ્રાથમિક તપાસમાં યુવક સચિન પડિયારને વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું। સચિન કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ હેઠળ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ કરતો હતો। સાથી કર્મચારી તેને લઈને એસએસજી હોસ્પિટલમાં લાવ્યો। દરમિયાન ફરજ પરના તબીબ દ્વારા સચિનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર બનાવને લઈને પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો। આખરે સચિન કેવી રીતે એકલો ગયો, તેની વર્દીનો ટેમ્પો ચલાવતા આવડતો નથી તો પછી વારસિયા રોડ ઉપર કેવી રીતે ગયો તેવા આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કાલે રાત્રે 10 વાગે 9:30 મારા ફોઈના ઘરે આવ્યો છે। ત્યાંથી એ મળીને પછી નીકળ્યો છે। કઈ નીકળ્યો? જોબ પર। શું કીધું તમને? એ એવું કહે છે જોબ પર મારે મોડું થાય છે, મારે જવું છે। હા, પછી ગયા પછી નથી વાત થઈ। ઓકે, તો હવે તમને કેટલા વાગે શું ખબર પડી? આજે શું ખબર? આજે સવારમાં મારા ભાઈનો ફોન આવ્યો, નાના ભાઈનો, તો કહે છે કે દવાખાને આવી જા, સચિન પડ્યો છે એમ। તો હું દવાખાને આવીને તો અહીંયા અમને જાણ કર્યા વગર મારો ભાઈ એનાથી નાનો છે, એને કંઈ ખબર નહીં પડે કે શું કરું। ડાયરેક્ટ અમે આવ્યા તો અમને તો એવું કીધું કે તાર ભાઈ એક્સપાયર થઈ ગયો છે ને, તો પોસ્ટમોર્ટમ માટે બોડી આપી દીધી। અમે જોયો બી નથી, અમને કંઈ જણાવ્યું બી નથી એ સિવાય। અચ્છા, તમે પૂછ્યું કે તમારા ભાઈને શું થયું? પડ્યો તો ત્યાં કઈ આગળ પડ્યો, કેવી રીતે ગયો, કોઈને પૂછ્યું? આ બધું કોઈ જવાબ જ નથી આપતા। એવું કહે છે તો ખાલી ફ્રેન્ડલી તરીકે મારી જોડે જોબ કરતો તો એવું પહેલાં અમને કીધું। મતલબ ફ્રેન્ડલી હોય તો કેવી રીતના તમે એનો પીએફ પડે, પગાર પડે, બરાબર? પગાર તો ઓનલાઈન ખાતામાં જ પડે છે, તો કેવી રીતે આવે ત્યાં? અને પછી એવું કહે છે કે સારું પીએફ ને એવું તો પડે છે, તો એમાંથી એવું કહે છે કે એને તો ત્યાં ઓફ થઈ ગયો હતો। તો એવું નહીં, પણ બેન તમને શું કહેવામાં આવ્યું કે તમારા ભાઈ વિશે તમને શું કે ક્યાં આગળ શું થયું એ કશું કહેવામાં આવ્યું કે ભાઈ આવું થયું? ના, એવું કંઈ જ નથી કીધું। શું કીધું તો પછી? કોણે તમને ફોન કર્યો? મારા નાના ભાઈએ ફોન કર્યો, અને એ ખાલી મારો સૌથી નાનો ભાઈ છે, મમ્મી બે જ આવ્યા હતા સવારમાં, તો તે પડ્યો છે ને એટલા માટે બોલાયા છે। તો મને કેવી રીતે ગયો તમારો ભાઈ? એ ત્યાં એવું કહે છે કે કમ્પ્લેન્ટ લીધા વગર જાઓ। કમ્પ્લેન્ટ ના હોય તો એ માણસ પહોંચે ત્યાં, તે કમ્પ્લેન્ટ ત્યાં હોય તો જ પહોંચે ને। હવે તમને અમે બોલાયા, બરાબર? ફોન કર્યો ત્યારે તમે આવ્યા ને, અને તમારું એ ઓફિસમાં ખબર હશે કે તમે અહીંયા ગયા છો, તો એની ઓફિસમાં બી ખબર હોવી જોઈએ ને ત્યાં ગયો છે। શું નામ તમારું? પારુલબેન રોહિત। મેં સવારમાં સાહેબ સૂતો હતો, મને ઘરેથી ઉઠાડીને આવ્યો તો મેં સીધો અહીંયા આવ્યો। શું થયું? શું કોલ આવ્યો? મને એવું આવ્યું કે ભાઈ પડી ગયો છે, વાગ્યું છે, એ રીતે કોલ આવ્યો છે। પડી ગયું છે? એ ભાઈ સચિનભાઈ જે જોબ કરે છે એ પડી ગયા છે ને વાગ્યું છે એ રીતે। તો અમને એવું કીધું કે માઇનર વાગ્યું હશે, એટલે અમે આવ્યા તો અહીંયા અહીં જોયું તો બોડી સાઈડ પર છે, પાર્ટી એક્સપાયર છે। અને મેં એટલા ડૉક્ટર જોડે વાત કરી તો એવું કીધું છે મને કે 5:30 જેવું થઈ ગયું છે, આ વસ્તુ 5:30ની આસપાસ થઈ ગયું છે। અમને 6 વાગે જાણ કરી અને એ લોકોએ ત્યાંથી ડાયરેક્ટ બોડી ઉઠાવી છે। ઘરના કોઈને બી કીધું બી નથી કે ભાઈ તમારે આવી જ ને થયું। અહીં આવ્યા પછી અહીંયા આગળ ડાયરેક્ટ કોલ કરે છે, વાયા કોલ આવે છે। અત્યારે સવારના અમે એવું કહીએ છીએ ભાઈ શું કરવાનું છે, તો કે જે હા ભાઈ થઈ જશે। પહેલાં અમને એવું કહી દીધું કે ભાઈ તો ફ્રેન્ડ રીતે જોબ કરે છે અને આવે છે, તો એનો પીએફ ને બધું કપાય છે, તો તમે ફ્રેન્ડ રીતે જોબ કરે છે તો કઈથી એ કહી શકો છો? તમને શું કહીને સચિનભાઈ આજે કાલે રાતે શું કહીને નીકળ્યા? એ ગાડી મૂકવા ગયો હતો, લઈ લો બેન તમારી બેન, એની ગાડી ઇકો લઈને એના બેનના ત્યાં મૂકવા ગયો અને ત્યાંથી ઘરે આવીને સીધો ગાડી લઈને જોબ જ આવ્યો છે। એ રેગ્યુલર એનો રૂટિન જ છે, એ જોબ જ આવે છે આગળ સાંજે બાઇક લઈને। એની બાઇક હજુ થઈ કોણ છે? મારો ભાઈ, મારો ફોન છોકરો છે। એ બીએમસી આજે 4માં સ્ટ્રીટ લાઇટમાં એ જોબ વાયરમેનમાં જોબ કરે છે વર્ષોથી। અચ્છા, તો તમે જ્યારે અધિકારીને કીધું કે ભાઈ આવો સ્થળ પર, તો આજે સ્નેહલભાઈ છે એની જોડે તમે કેટલા? સ્નેહલભાઈને અબ્બી સાહેબ અમે પહેલાં ને આ ભાઈને વાત કરી, જે રાજેશભાઈ છે એમને શાંતિથી વાત કરી કે આવું છે, તો એમને હા કીધું। પછી અમને બધું એ કરીને પતી ગયું, પછી અમે કીધું ને તો આ બધા એવું કે છે આવું અમે લેખિતમાં માગે છે કે ભાઈ અમને લેખિતમાં આલો। કારણ કે અમારે સાહેબ એવું છે કે ભાઈની છે ને 1.5 વર્ષની છોકરી છે, નાની હજુ, એને પૂરેપૂરું એનું વળતર કમ્પ્લીટ મળવું જોઈએ અને બધી રીતે, કારણ કે એની પાછળ આગળ પાછળ કોઈ નહીં આવે, એ છોકરીનું બધું કમ્પ્લીટ મળવું જોઈએ। અને એ તો અમે એ રીતે વાત કરી તો પેલા જે એમના ભાઈ છે જે એ એવું કે છે હું અમદાવાદ છું, 2 કલાક થશે, આમ થશે, મારથી વહેલું નહીં અવાય, એવા ધક્કા કરે, એટલે મારે છેલ્લે પછી મીડિયાને બોલાવી પડી। શું નામ તમારું? મયુર વાઘેલા।
અભી મને જે સુધી લેખિતમાં નહીં મળે તે સુધી હું બોડી સ્વીકાર નહીં કરું. મને જે સુધી એ છોકરીનું કમ્પ્લીટ આગળનું ભવિષ્ય અને બધું કમ્પ્લીટ એનું લખીને નહીં મળે તે સુધી હું બોડી સ્વીકાર નહીં કરું. ભલે 3 દિવસ થશે 4 દિવસ થશે મને કોઈ વાંધો નહીં. હું જે સુધી મને લેખિતમાં એનો જે મેન છે એ લખીને નહીં આવે તે સુધી હું સ્વીકાર નહીં કરું. તમે છેલ્લા સ્નેહલભાઈ જોડે કેટલા વાગે વાત અભી જજો સાહેબ અડધો કલાક અત્યાર જેવો સુધી કેટલા કોલ કરી ચૂક્યા? અમને આ કોલ કરતા હતા. અમને નંબર હરખો નથી આપ્યો. એ એમની જાતે જ બધા હેન્ડલ કરે છે. અમે કહીએ છીએ તો અમને કોઈ કોન્ટેક્ટ જ નહીં કરવા. એ ડાયરેક્ટ એમની રીતે જે કર્મચારી એમની રીતે હેન્ડલ કરે છે બધા.